રાજકોટમાં વોર્ડ નંબર 1 માં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી। સ્થળ પરથી દેશી દારૂ બનાવવાનો આથો ઝડપી લેવાયો। નજીકમાં દેશી દારૂની ખાલી બોટલોનો ઢગલો જોવા મળ્યો। છેલ્લા 10 વર્ષથી દેશી દારૂનો અડ્ડો ધમધમતો હોવાનો આરોપ છે। દારૂ ઢીંચી અસામાજિક તત્વો છેડતી કરતા હોવાનો પણ દાવો છે। દારૂડિયાના આતંકથી મહિલાઓને બહાર નીકળવું પણ હવે મુશ્કેલ બની ગયું છે। લોકો ત્રાહિમામ હવે પોકારી ઉઠ્યા છે અને તેથી જનતા રેડ કરવામાં આવી છે। છેલ્લા 10 વર્ષથી આ જ પરિસ્થિતિ છે। દારૂ ઢીંચી અને આવા અસામાજિક તત્વો છેડતી પણ કરે છે અને તે આરોપ સાથે જ जनता रेड કરવામાં આવી છે। કેટલીક જગ્યાએ મળતો હોય છે, બધા ઠેકાણે મળે। કેટલીક જગ્યાએ અંદાજે કેટલીક જગ્યાએ મળતો હોય છે, બધા ઠેકાણે મળે। એટલે 20-25 જગ્યાએ જડે। હા 20-25 જગ્યાએ અહીંયા છે। માલ તો આગે ખબર નથી, માલ તો આગે વગે થઈ ગયો નથી યાર તારો। અમાર કઈ હું તો કઈ ધંધો નથી કરતો। દારૂ ક્યાં પીધો તમે? બંધ કરી દીધો। મોરા ઠેકાણ પૂનામાં છે પીધો તો। ક્યાં પીધો? હાલો તો હાલો ત્યાં હાલો કઈ દારૂ અહીંયા બધે મળે છે। એનું કહેવાનું એવું થાય છે કે દારૂ બધે જગ્યાએ 20 થી 25 જગ્યાએ ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને હું તમને એ સ્થળે લઈ જાઉં છું કે હું જ્યાં દારૂ પીધો તો એ સ્થળે તમને લઈ શકું છું એમ। એટલે આપણે એને લઈ જાય અહીંયા જે જગ્યાએ એને દારૂ પીધો તો એ। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર આ વખતે દેશી દારૂનો મુદ્દો છે તે ઉઠ્યો છે। વોર્ડ નંબર 1 ની અંદર અત્યારે અમે ઉપસ્થિત છીએ કે જ્યાં ઋષિ વાટિકા સોસાયટીના સ્થાનિકો છે તે હવે દેશી દારૂના જે બુટલેગરો છે તેમના ત્રાસથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સીધા સવાલ ઊભા થઈ રહ્યા છે। ત્યારે આપણે સ્થાનિક લોકો સાથે વાત કરીશું। બેન, શા માટે વિરોધ કરી રહ્યા છો અને શું માંગ છે? અહીંયા દેશી દારૂ બહુ વેચાય છે અને આ દારૂડિયા દારૂ પીપીને બધે પડ્યા રહે છે। જે અમારે રાતે નીકળવું હોય ને તો મુશ્કેલી થાય છે। બેનું દીકરીઓ નાની છોકરીઓ હોય તો કઈ અમારે ગેટની બહાર નીકળાતું નથી। અમારી અગાસીમાં પીપીને બોટલો નાખી જાય છે। આ 167 નંબર ત્રીજા ગેટમાં છે ને પહેલો બ્લોક અગાસી પર 3-4 વાર અમે ફરિયાદ કરી છે। હવે અમારે નીકળવું કે ન નીકળવું અહીંથી બહાર એવી દશા અમારી છે। એકેય મેળના નથી। દારૂડિયા તો એમને પડ્યા જ હોય, ફાવે એમ બોલતા હોય। એનું શું કરવું? અમારે કોને કહેવા જાવું? દારૂ પીપીને અહીંયા રાત્રે બધા પડ્યા હોય છે, બહુ જ મુશ્કેલી થાય છે। રાત્રે એકલું ને અંદર તક આવી જાય છે છેટ અમે ઘણી વાર કાઢી છે। પછી અહીંયા બહુ ગંદકી વાળો બધા નાખી જાય છે, મરેલા જાનવર છે, આ છે તે છે, બધી વસ્તુ પેલા થોડીક વાર સફાઈ થઈ, પાછું હતું એ નહીં। દર વર્ષે આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરો છો, દર વખતે વિરોધ કરો છો, તો ચૂંટણીમાં તો મત દ્યો જ છો। હવે દેવાના થતા જ નથી। જંગલેશ્વરમાં જેમ સફાઈઓ કર્યો ને એમ અહીંયા સફાઈઓ કરો। આ દારૂ પી પીને ઘર આગળ છેટ આવી જાય છે, ઘરના માયણા ખખડાવે છે। હવે ચૂંટણી આવતી હોય છે, મતદાન છે તે થતું હોય છે, ત્યારે આ પ્રકારના દાવાઓ છે તે સામે આવતા હોય છે કે દેશી દારૂનું વેચાણ છે તે થતું હોય છે અને આ પ્રકારે લોકો ત્રાહિમામ છે તે પોકારી ઉઠતા હોય છે। પોલીસ કઈ રીતના દારૂડિયાઓ સામે કડક કાર્યવાહી કરે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર સ્થાનિકો દરરોજ વિરોધ છે તે કરી રહ્યા છે અને આ વખતે જ્યારે ધરમનગર ઋષિ વાટિકા વિસ્તારની અંદર સ્થાનિક લોકોએ વિરોધ કર્યો ત્યારે સ્થાનિક લોકોની માંગ હતી કે દેશી દારૂ બંધ કરાવે। સ્થાનિક લોકોએ જનતા રેડ કરી અને દેશી દારૂના જે અડ્ડાઓ હતા ત્યાંથી આ પ્રકારે જે દેશી દારૂ બનાવવાનો અથો છે તે પકડી પાડવામાં આવ્યો છે। આપણી સાથે અહીંના સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો ભાઈ, શું આપનું નામ છે અને શું આજે જનતા રેડ કરવામાં આવી છે? હું એનો સ્થાનિક જાઉં કિશોરભાઈ પ્રજાપતિ અને આ જગ્યાએ લગભગ 20 થી 25 જગ્યાએ દારૂ અહીંયા વેચાય છે અને અત્યારે જનતા રેડ કરી એટલે એ લોકોને ખબર હતી એટલે એલર્ટ થઈને નીકળી તો ગયા છે। પણ અહીંયા ઘણી જગ્યાએ એવું જોવા મળેલું છે કે જ્યાં દારૂ જમીનમાં સંતાડીને રાખતા હતા અને કેટલી જગ્યાએ આથો મળેલો છે। એટલે અલગ અલગ એની સ્ટ્રેટેજી હોય એ પ્રમાણે એ લોકો કરે છે। માંગ તો સાહેબ છેલ્લા 15-20 વર્ષથી આ લોકો કંટાળી ગયા છે કે હવે આ દારૂ બંધ થાય તો સારી વાત છે। ભલે કમાવાની જગ્યા હોય અહીંયા કમાવો પણ આ દૂષણ ના ફેલાવો। પોલીસને કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ, પણ મને એવું લાગે છે કે સરકાર અને પોલીસ અને રાષ્ટ્રીય રક્ષક, જો રક્ષક જ આમાં કોઈ કાંઈ કાર્ય ન લઈ શકે કોઈ વસ્તુનું રક્ષક, અમને અહીંયા પબ્લિકને આમ પબ્લિકને ખબર છે કે અહીંયા દેશી દારૂ વેચાય છે બરોબર, તો રક્ષકને તો ખબર હોવી જોઈએ। રક્ષકને આંખે આંધળે પાટા બાંધેલા છે, કા સરકારે એને કંઈક પટ્ટી પડાવેલી છે, કા સરકાર એને આ લોકો બધા દેશી દારૂ વાળા એને પૈસા દેતા છે, હપ્તો દેતા છે, એના લીધે આવું થઈ રહ્યું છે। દેશી દારૂનું વેચાણ છે તે આ પ્રકારના કાચા પાકા મકાનો છે તેની અંદર
કરવામાં આવતું હતું અને સ્થાનિક લોકો છે તે ત્રાહિમામ છે તે પુકારી ચૂક્યા છે. સ્થાનિક લોકોનું સ્પષ્ટ કહેવું છે કે 20 થી 25 એવા કાચા પાકા મકાનો છે કે તેની અંદર બેફામ રીતે દેશી દારૂનું વેચાણ છે તે રૈયાધારની અંદર કરવામાં આવી રહ્યું છે અને આ રૈયાધારની ઋષિ વાટિકા સોસાયટીના લોકો છે કે તેમને આ વખતે દેશી દારૂનું વેચાણ બંધ નહીં કરાવવામાં આવે તો ક્યાંક તેઓ મતદાનનો બહિષ્કાર કરશે, આ પ્રકારના બેનરો પણ લગાવ્યા છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.